શશાંકભાઈ, યુદ્ધના માહોલમાં ક્લોક એસોસિએશનની મોરબીની જે મિટિંગ મળી હતી, એ મિટિંગમાં શું વિશેષ હતું અને શું ચર્ચાઓ કરવામાં આવી, શું નિર્ણયો લેવામાં આવ્યા? અમારી લગભગ 5 વર્ષ પછી અમારી જનરલ મિટિંગ મળી અને વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં જ અમારી મિટિંગ હતી. અને એમાં મહત્વનો મુદ્દો અમારે એ હતો કે અમારી ઇન્ડસ્ટ્રીઝને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી અમારી જોડાયેલી છે. એટલે જે કાંઈ વૈશ્વિક પરિસ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે કાંઈ ઉછાળો આવ્યો છે એના હિસાબે અમારા રો મટીરિયલના ભાવમાં બહુ ઝાઝો કહી શકાય એવો વધારો આવ્યો છે. અને તૈયાર માલની એટલી બધી ડિમાન્ડ નથી. છેલ્લા 2 વર્ષથી ઘડિયાળ ઉદ્યોગ થોડોક મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે. એટલે એમાંથી રસ્તો કેમ કાઢવો એના માટે બધા મેમ્બરોને અમે ભેગા કર્યા હતા અને એ માટે જ અમે મંથન કર્યું હતું. ને એની અંદર અમે એવું નક્કી કર્યું અત્યારે કે ભાઈ શટડાઉન આપણે નથી કરવું, પણ કાચા માલની ખરીદી એટલી જ કરવી કે જેટલો તૈયાર માલનો આપણી પાસે ભવિષ્યનો ઓર્ડર હોય. બાકી કોઈ ખોટું પેનિક ન કરવું. અને સરકાર જે કાંઈ અત્યારે પગલાં લઈ રહી છે એમાં સરકારની સાથે રહેવું અને જે કાંઈ વૈશ્વિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને ખાસ તો દરેક લોકોએ અત્યારે પોતાનાથી નીચેના પોતાના ઉપર આધારિત જે માણસો છે એનું હિત પહેલાં વિચારવું. તો એ પણ એક જાતની આપણે સરકાર એનું કામ કરે જ છે. બહુ મોટી વસ્તુ એ છે કે અમે ત્યારે અમારા મિટિંગની અંદર માનનીય આપણા વિદેશ મંત્રી છે, બહુ લો પ્રોફાઇલમાં રહીએ છે, શ્રી જયશંકરસિંહ. તો એમને પણ અમે અભિનંદન દિલથી આપ્યા છે. કારણ કે હરમુજ ખાડીની અંદરથી જે કાંઈ ભારતને સૌથી પહેલી છૂટ આપણે મેળવી શક્યા છીએ તો એ બહુ નાની ઘટના નથી. તો એને અભિનંદન સાથે અમે તમામ ઉદ્યોગકારોએ આ નિર્ણય લીધો છે. શશાંકભાઈ, અત્યારે જે વાતચીત છે કે ભાઈ આ યુદ્ધની સ્થિતિની અંદર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પણ છે શટડાઉન કરે છે, પણ આપ શટડાઉન નથી કરવાના, તો કેટલા યુનિટ અત્યારે મોરબીમાં ઘડિયાળના છે અને જે પાર્ટ્સ આપણી સાથે ઇન્ડસ્ટ્રીઝ જે જોડાયેલી છે, ક્લોક અને પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, એમાં કેટલા યુનિટ છે, કેટલા લોકો રોજગારી મેળવે છે, એ વિશે પણ થોડી માહિતી. અમારે બહુ સરસ પ્રશ્ન છે તમારો. સિરેમિક ઇન્ડસ્ટ્રી જે લોકડાઉન શટડાઉન કર્યું ને એમાં એને ગેસનો ઉપયોગ છે. અમારે ગેસનો ઉપયોગ નથી. એટલે એનો શટડાઉનનો હેતુ એ રાષ્ટ્રના હિતમાં જ છે. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એમના જે ચારેય પ્રમુખો અને નિલેશભાઈ આપણા જેતપરિયાએ મને માહિતી આપી કે ભાઈ અમે જેટલો ગેસ કંઈક અમુક ક્વોન્ટિટીમાં વાપરી છે ને એટલો જ ગેસથી 6.5 કરોડ ગુજરાતીઓના રસોડાના ગેસ ચાલુ રહીએ છે. એટલે હું ગૌરવથી કહી શકું મોરબીવાળા તરીકે અને સિરેમિક ઇન્ડસ્ટ્રી તમામને હું અભિનંદન આપીશ કે ભાઈ અમે અમારા મને એમણે ચોખવટથી કીધું કે અમારા થોડાક નફા હાટું થઈ અને જો ગુજરાતના રસોડામાં અસર આવતી હોય તો એવો નફો અમારે નથી જતો. અમે શટડાઉન એટલે નથી કર્યું કે અમારે ગેસ હારે કાંઈ ઉપયોગ નથી અને ભવિષ્યમાં જેટલા નાના મોટા ઓર્ડર જો નવા ભાવના ગુજરાત બહારથી મળતા હોય તો અમારા કર્મચારીઓની રોજગારી ચાલુ રહી. અમે લેવલ બેસ્ટ એટલું આ રજાઓ રાખવી પડશે વચ્ચે એવું લાગશે તો, પણ હાઉસ શટડાઉન નહીં કરી. એટલે સિરેમિક ઇન્ડસ્ટ્રી જે શટડાઉન કર્યું છે એ રાષ્ટ્રહિતમાં છે અને અમે જે નથી કરવાના એ અમારા નાના લોકોની રોજગારી માટે છે. કેટલા યુનિટો હશે, કેટલા રોજગારી લોકો જોડાયેલા હશે ઇન્ડસ્ટ્રી સાથે? અમારી ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 150 થી 200 નાના મોટા યુનિટો છે. એમાંથી 90% નાના યુનિટો છે અને તમામ યુનિટોનો ટોટલ મારીએ તો લગભગ 17 થી 18,000 લોકો અમારી જોડાયેલા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે લગભગ એમાંથી 14 થી 15,000 તો અમારી બહેન દીકરીઓ છે, મહિલા કર્મચારીઓ છે. ઓકે, જે તમારી જનરલ મિટિંગ હતી, મિટિંગની અંદર તમે પણ એક વિશેષ યુદ્ધ માટે થઈને જે કંઈ મૃતકો હતા એમના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખ્યો હતો, તો એ શું મેસેજ આપ કરવા માંગો છો? શું વિશેષ હતી મિટિંગની અંદર? એ અમને એવો વિચાર આવ્યો કે ભાઈ યુદ્ધને અનુસંધાનમાં જ્યારે આપણે મિટિંગ બોલાવતા હોય તો મગજમાં આપણે એ પણ ખ્યાલ રાખવો જોઈએ. ફક્ત આપણે આપણા જ પ્રોબ્લેમને ધ્યાનમાં ન રાખતા આપણો દેશ છે એ બુદ્ધને મહાવીરનો દેશ છે અને બુદ્ધને મહાવીરની વિચારધારાને વૈશ્વિક લેવલે પહોંચાડનાર ગાંધીનું ગુજરાત છે. તો અમને એક વિચાર આવ્યો અમને બધાને કે ભાઈ આપણે કમસે કમ જે કાંઈ બાળકો છે આ યુદ્ધની અંદર 4 કે 5 દેશ જે અત્યારે યુદ્ધમાં સામેલ છે સામસામા, એ દરેક દેશના બાળકોનો, સામાન્ય નાગરિકોનો મૃત્યુ થયું જ છે. અને સૌથી પીડાજનક વાત તો એ છે, વિચારીએ આપણે તો, કે જે બાળકો હવે બચી ગયા છે અને જેના મા બાપ નથી તો એના પ્રત્યે આપણે અત્યારે તો બીજું કંઈ નહીં કરી શકીએ, પણ એને સંવેદના સ્વરૂપે 1 મિનિટનું અમે મૌન પાડ્યું અને સૌએ પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરી કે જે બાળકો શહીદ થઈ ગયા છે જે તે દેશના, એના આત્માને શાંતિ મળે અને જે બાળકો બચી ગયા છે એને ઈશ્વરીય શક્તિ કંઈક ને કંઈક મદદરૂપ બને અને ભવિષ્યમાં ભારત એ બધા માટેથી મદદરૂપ બને. અને એ માટે શાંતિની અપીલ કરી અને વિશ્વના જે દેશના મહાસત્તાના લોકો છે અત્યારે જે કોઈ, એને ઈશ્વરીય કંઈક એવી સદબુદ્ધિ આપે કે એવો કંઈક રસ્તો કાઢે કે જેનાથી સમગ્ર માનવજાત એને બહુ સારી રીતે ભવિષ્યમાં યાદ કરે. અને આ તકે અમે ગુજરાતના તમામ સંગઠનને પણ અત્યારે આ નિમિત્તે અપીલ કરી છે કે ભાઈ શક્ય હોય તો તમે તમારા આ નિમિત્તના કોઈ પણ કાર્યક્રમમાં મીઠાઈનો ઉપયોગ ના કરતા અને શક્ય એટલું દરેક વ્યક્તિ પોતાના ઉપર જે આધારિત છે ને એનો વિચારી નિર્ણય લેશે ને તો
તો સરકારને પણ આપણે બહુ મદદરૂપ થઈ શકશું. શશાંકભાઈ, બીજી અહીંયા સિરામિક અને કેપેક્સિલના ચેરમેન પણ આપણી મિટિંગમાં હાજર હતા, નિલેશભાઈ જેતપરિયા એક તો આપણા મોરબીનું ગૌરવ છે, અને સિરેમિક ઇન્ડસ્ટ્રીની અંદર જે કાંઈ કેપેક્સિયલની અંદર સિરેમિકની જે પેનલ હોય એમાં આખા ભારતના એ ચેરમેન છે. એટલે મારે એમની સાથે વાત થઈ હતી કે અમારામાં જે મંદીનો માહોલ છે એમાંથી નીકળવા માટે તો કે તમારું એક્સપોર્ટ વિશે અમારી પાસે માહિતી માંગી. તો પર્સન્ટેજ વાઇઝ અમારું એક્સપોર્ટ બહુ ઓછું છે નોલેજના હિસાબે, કારણ કે અમારા 90-95% મેન્યુફેક્ચરર નાના છે. એટલે એણે તક ઝડપી બીડું ઝડપું, ભાઈ તમે કામ કરો. એટલે મેં એને ઇન્વાઇટ કર્યા હતા અમારે ત્યાં મહેમાન તરીકે. એટલે એણે એક સરસ એલાન કર્યું છે કે 4 કલાકનું એક સેશન, એમાં 12 સેશન એ પોતે લેશે, અને જે કોઈ ઉદ્યોગકારોને અમારામાંથી એક્સપોર્ટ કરવું હોય અથવા ભવિષ્યમાં આગળ વધવું હોય, ખાસ કરીને નાની ઉંમરના ઉદ્યોગકારોને, તો એના માટે થઈને એનો કિંમતી સમય આપશે. અને શરૂઆતની અંદર એણે અહીંયા સુધી કીધું છે કે કોઈ વ્યક્તિગત કોઈ ક્યાંય અટકશો તો મારી ટીમ છે એ તમને પેપર વર્કને બધું શરૂઆતમાં કરી દેશે. એટલે એ માટે થઈને અમે જોકે એનો આભાર એટલે ન માનવાનો હોય કે આપણામાંના જ એક છે મોરબીના, પણ છતાં અમે એના આભારી છીએ. શશાંકભાઈ, ક્લોક એસોસિએશનના પ્રમુખ તરીકે આજે યુદ્ધની સ્થિતિ છે, સ્થિતિ વચ્ચે તમારી સરકાર પાસે કોઈ ડિમાન્ડ, માગણી, તમે સરકારને કોઈ મેસેજ આપવા માંગતા હોય? સરકારને પાસે કોઈ પણ જાતની ડિમાન્ડ અત્યારે નથી, અને હું ભારતના તમામ ઉદ્યોગકારોને અને તમામ લોકોને અપીલ પણ કરું છું કે ઈરાનની પ્રજા જે કાંઈ અત્યારે ટકી રહી છે એ લોકોએ પોતાના અંગત જે કાંઈ સ્વાર્થ છે એ ભૂલી, અને હું માનું છું ત્યાં સુધી જે કાંઈ મીડિયામાં અહેવાલ આવે છે અત્યારે આખી ઈરાનની પ્રજા એક છે, અને એટલે એ મહાસત્તા સામે ટકી રહી છે. તો એનામાંથી આપણે જોઈએ, અને આપણે ભૂતકાળમાં ભારતની પ્રજાએ કરેલું જ છે, કોરોના વખતે, નોટબંધી વખતે કે બીજી ક્રાઇસિસ વખતે પ્રજા એક થઈ રહી છે. તો અત્યારે હું એવું માનું છું કે નાની મોટી જે કાંઈ અપેક્ષાઓ હોય, કારણ કે સરકાર છે મા બાપ છે, અપેક્ષા તો હોય જ. અત્યારે આપણે અપેક્ષા અહીંયા બતાવવાનો સમય નથી. આપણે સરકાર જે કાંઈ પગલાં લઈ રહી છે એમાં આપણે એને સહકાર આપવાનો છે. એને એક પ્રશ્ન અત્યારે તો નથી જ પૂછવાનો, અને જે કાંઈ સરકારે જે કાંઈ પ્રયત્ન કર્યા હોય, આપણને સરકાર કેવું અત્યારે જરૂરી નથી, પણ વૈશ્વિક લેવલે સામસામા જે દેશ લોકો અત્યારે અથડાય છે એ બધા એને પાછા ભારત હારે તો સારા સંબંધ જ છે. તો હું અત્યારે એમ કહું છું કે અમારી તો કોઈ અપેક્ષા અત્યારે છે જ નહીં, પણ કોઈ રાખવી નહીં, અને સરકારને સહકાર આપવો. ચાલો, મોરબી ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ સાથે આમ જુઓ તો મહત્વની ચર્ચા થઈ છે, કારણ કે જે ક્લોક ઇન્ડસ્ટ્રીઝ છે એ મોરબીનું એક ટાઈમની ઓળખ હતી, અને ઇન્ડસ્ટ્રીઝ છે અત્યારે ઘણા બધા પડકારોની વચ્ચે ઝઝૂમી રહી છે. એમાં યુદ્ધની સ્થિતિના કારણે પણ કાંઈ સ્થિતિ થઈ છે. તો આ જે મિટિંગ છે એમાં ચિંતન મનન થયું છે, એમાં જે કાંઈ પ્રશ્નો છે ઇન્ડસ્ટ્રીઝના, એ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે, એના નિરાકરણની પણ વાતો થઈ છે. અને સૌથી મોટી વાત એ છે કે ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો એક પોઝિટિવ માહોલની અંદર આવા સમયમાં પણ એક પોઝિટિવ માહોલની સાથે સરકારની સાથે કદમ મળાવી અને ઇન્ડસ્ટ્રીઝને બહાર લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર.